મહેસાણાના કડી વિસ્તારમાં તળાવોનું પાણી દૂષિત બન્યું છે। તંત્ર અને ગ્રામ પંચાયતોની બેદરકારીના કારણે 5 ગામના તળાવો નર્મદાના નીર અને વરસાદી પાણીથી ભરાયેલા તળાવો હવે દૂષિત બની ગયા છે, જેમાં 5 ગામના તળાવમાં ગટરનું અને અન્ય કંપનીઓનું પાણી દૂષિત તળાવમાં ઠાલવવામાં આવે છે, જેથી ચાંદરડા ગામના તળાવમાં અનેક માછલીઓ મોતને ભેટી છે। તેમજ સ્થાનિક લોકો માટે તળાવ ગામની શોભા વધારવા નહીં પરંતુ મુસીબતનું કારણ બની ગયા છે। શુદ્ધ જળાશય દૂષિત જળના કારણે તળાવોનું પાણી નથી તો કોઈ કામમાં આવતું કે નથી ખેડૂતોની સિંચાઈ માટે ઉપયોગમાં લેવાતું। હાલ અમારું જે ગામનું તળાવ છે એમાં નર્મદા યોજનાનું પાણી પણ આવે છે અને ગટરનું પાણી પણ આવે છે, પણ એ ગટરનું પાણી અત્યારે હાલ ગ્રાન્ટના અભાવે કોઈ આયોજન થઈ શકે તેમ નથી। પણ અમે સરકારમાં અને તાલુકામાં કરીશું તો ભાઈ અત્યારે હાલ અમારા જે તળાવ ચોખ્ખા પાણીની અંદર નર્મદાના પાણી ગટરનું તો અમે કોઈ સરકારની સહાયથી એને ચોક્કસ અમે અલગ કરવાના પ્રયત્નો કરીશું। ઘણા સમયથી અમારા તળાવમાં ગટરનું પાણી અને નર્મદાનું પાણી તથા વરસાદનું પાણી ભેગું થાય છે અને એના કારણે આ પાણી ગંદુ થાય અને નથી નર્મદાનું પાણી અમારા કામમાં આવતું કે વરસાદનું પાણી કામમાં આવતું। તો આ અમારા વતી ગામ વતી અમારી અરજ છે કે આ પાણી અમને અલગ કરી અને આપો તો સદુપયોગ થશે પાણીનો અને ખેતી તરીકે અને પશુપાલન તરીકે એનો ઉપયોગ થશે પાણીનો।